સિક્સ છે. આપણે 10 યુનિટનો પ્રશ્ન લીધો છે. આજે મેં વિદ્યુત ભાર લોકલ ઉપર ચાર્જ પેન્ડ્યુલમ પર એક દળ એમ ધરાવતો પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો નાનો ગોળો લંબાઈની દોરી વડે લટકાવેલો આખી ગોળો નીચેની દિશા તરફ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં રાખવામાં આવેલ છે. તો આ લોલક દળનો આવર્તકાળ કેટલો હશે? શું આવશે જવાબ? ચલો આપણે બંને જોડે ગણતરી કરીએ. બરાબર. પહેલી વસ્તુ, અસરકારક પ્રવેગ કેટલો છે? તો કે GEFF. બરાબર. કેમ કે સામાન્ય રીતે લોલક પર માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બીજું કશું લાગતું નથી. એનો પ્રવેગ શું હોય છે? તો કે પ્રવેગ કયો? તો કે G. પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્ર શું E નીચેની તરફ છે. બરાબર. બળની ગણતરી કરીએ તો બળ ગુરુત્વાકર્ષણનું શેની તરફ છે? તો કે M નીચેની તરફ છે. બરાબર. અને વિદ્યુત બળ છે એટલે F ઇઝ ઇક્વલ ટુ શું આપણે થશે? QE. બરાબર. QE નીચેની તરફ છે કારણ કે વિદ્યુત ભાર કેવો છે? આપણો ધન છે. બરાબર. હવે કુલ બળ શોધીશું આપણે. કુલ બળ F એન્ડ નેટ. બરાબર. કુલ બળ નેટ બરાબર ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ શું થશે? તો કે QE. બરાબર. હવે આપણે આ પ્રવેગ તો આપણને મળી ગયો, નેટ પ્રવેગ, પરંતુ જે નવો પ્રવેગ છે એ પણ આપણે શોધવો પડશે. એટલે GEFF બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થશે? F નો જે નેટ બળ છે, બરાબર, જે મૂળ બળ છે, અને પ્લસ M. તો ઉપરનું સૂત્ર F નેટનું શું આવ્યું હતું? mg પ્લસ QE. આપણું જે સૂત્ર આવ્યું હતું એ મૂકી દીધું આપણે. બરાબર. નીચે લઈશું M. બરાબર. હવે M છે. બરાબર. અહીંયા તો નીચેનામાંથી અહીંથી એક M આપણે કટ કરી દઈશું. બરાબર. તો શું થશે? G પ્લસ QE બાય M. બરાબર. હવે આ લોલક માટે સાદા આવર્તકાળનું લોલકનું સૂત્ર પણ જરૂરી છે. તો આપણે સાદાકાળનું લોલકનું સૂત્ર શું લઈશું? 2 ઇઝ ઇક્વલ ટુ 2π 1/GEFF છે. બરાબર. તો હવે આ એઝ ઇટ ઇઝ જ છે, પરંતુ હવે અંદર GEFF જે છે, બરાબર, તો એની અંદર આપણે EFની કિંમત મૂકવી પડશે. બરાબર. GFની કિંમત એટલે 2π બરાબર 1 ભાગ્યા શું થશે? G પ્લસ Q. આપણે GEFની કિંમત મૂકી દીધી. બરાબર. હવે નીટમાં આ જવાબ આપણો આવી ગયો છે. હવે નીટ માટે યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ હોય ને તો જવાબમાં શું લખવાનું? GQE બાય M આવે. હંમેશા માટે યાદ રાખવાનું રહેશે. અને જો વિદ્યુત ક્ષેત્ર આડું હોય, બરાબર, તો શું કરવાનું? તો કે ઓલવેઝ G² પ્લસ QE બાય M² લેવાનું. બરાબર. હું આની PDF ઓલરેડી 10 વાગે રાતે અપલોડ કરી દઈશું. તમારે આની PDF જોઈતી હોય તો પણ મળી જશે. બરાબર. હવે જોઈએ આપણે આ પ્રશ્નનો જવાબ. જે આપણો જવાબ આવ્યો છે, બરાબર, એ કયા ઓપ્શન સાથે સંલગ્ન થાય છે? બરાબર. તો કયો જવાબ સંલગ્ન થાય છે? તો કે બી ઓપ્શન સાથે આપણો જવાબ સંલગ્ન થાય છે. એટલે રાઈટ આન્સર શું છે? બી રાઈટ આન્સર છે. ડેલી આવા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીટના લોંગ વિડીયો પણ હું અપલોડ કરું છું, તો તમે એ પણ જોઈ શકો છો. થેન્ક યુ.